આણંદમાં નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પીપળાવ બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના પર ગોલ્ડ લોન લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. નકલી સોનાના દાગીના ગીરવે મૂકી બેંક સાથે 31 લાખની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે વર્ષોથી બેંક સાથે વેલ્યુઅરનું કામ કરતા નડિયાદનો સૌથી જ મુખ્ય આરોપી નીકળ્યો છે. અગાઉ સોજિત્રા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. મામલાની ગંભીરતાને લઈ એસઓજી પોલીસને તપાસ સોંપાઈ હતી. એસઓજીની ટીમે 3 આરોપીની ધરપકડ કરી છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ગોલ્ડ લોન કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય લોકો પણ સામેલ હોવાની શક્યતા છે.